એક છોકરો ના પેદા કરતા છોકરા 3 પેદા કરજો. એક છોકરો પાલશો ના કરે નારાયણી છોકરાને કઈ થશે તો તમારા કુળનો દીપક કેવી રીતે આગળ વધશે? એમને તમે હજ પડવા માટે સબસિડી આપો છો, અમારે 4 ધામની યાત્રા કરવા માટે 1 રૂપિયાની કોઈ લોન નથી આપતો. સિરિયા કાયદો ના હોવો જોઈએ સાહેબ. ઘણા બધા મસ્જિદો પણ ગેરકાયદેસર છે, ઘણા બધા ઈસાઈ મિશનરી કામ કરી રહી છે આદિવાસી વિસ્તારોની અંદર કે આપણે એક લગ્ન કરી અને પછી બીજું લગ્ન કરવા જાય એની ઉપર ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાએ પ્રતિબંધ મૂકેલો છે, કેસ થઈ જાય. અને ઓલા 4 બૈરાઓ રાખે છે, 20 છોકરાઓ પેદા કરે છે, એમની માટે કાંઈ નથી. મોટી મોટી શિલાઓ રળી પડી હતી, એ ગરવો ગિરનાર છે. સાચા સાધુ હોય એની જોડે આ પ્રમાણ હોય છે. આ ભાઈનું પ્રમાણ છે. જી જી જી. અમારે કોઈ પણ સાધુ સાચો બને એ કોર્ટના સ્ટેમ્પની ઉપર એનું સર્ટિફિકેટ આપો. ધરતી ના થા ચંદ્રમા ના થા નવલખ તારા ઉસકે પહેલે થે દંદુકારા દંદુકારા મેં થા ઓમકારા. બાપુ, અત્યારે આપણે જોઈએ છેલ્લા કેટલાક સમયથી જે સંત એટલે શું એ જાણવું છે, કારણ કે સંતોને લઈને વિવાદ ચાલતો હોય છે, સનાતનને લઈને અંદરો અંદર વિવાદ ચાલતો હોય છે. સનાતન એટલે શું અને સંત એટલે શું? સનાતન ધર્મ સનાતન એટલે શું છે સાહેબ કે સનાતન એક ધર્મ છે અને નાથી ધરતી ના થા ચંદ્રમા ના થા નવલખ તારા ઉસકે પહેલે થે દંદુકારા દંદુકારા મેં થા ઓમકારા ઓમકારામાં છે. ઓમકારાની જે કિરણ પડે ને, જે રીતે સૂર્યમાંથી પ્રકાશની કિરણ પડતી હોય છે, सूर्य ओमकारा ओमकारा में से किरण निकली, किरण में से शक्ति बनी, शक्ति ने 3 पूत पैदा किया. शक्ति ए 3 पूतळा पैदा કર્યા મેલના અંદરથી. એ બ્રહ્મા વિષ્ણુ અને મહેશ, જે કે મહેશ છે એ સૃષ્ટિના રચયિતા છે, આ ધરતીને રચાવનાર મહેશ એટલે કે મહાદેવ. બ્રહ્માજી છે એ માનવનું સર્જન કર્યું છે, માણસને બનાવનાર બ્રહ્માજી છે. અને જે વિષ્ણુજી છે એ સંચાલન કરતા છે, એ રાજા છે, રાજાધિરાજ. એ સનાતન ધર્મનો આ ઉલ્લેખ છે. અને સનાતન ધર્મ આદિ અનાદિ છે કે જેનો અંત બી નથી, એનો પાર બી નથી, કે આ ધર્મ ક્યાંથી ઉપજેલું છે અને ક્યારથી બનેલું છે. હું તો શું, પણ મારા દાદાઓના દાદા, એના દાદાઓના દાદા, એના દાદાઓના દાદા, હજારો પેઢીઓ વીતી જાય તો એની ખબર નહીં પડે કે ધર્મ ક્યાંથી નીકળ્યું હતું. અને આ જેટલા ધર્મો બન્યા છે, જેટલી પંથો બની છે, જેટલી સંપ્રદાયો બની છે, એ બધી સનાતનમાંથી ઉપજન થયેલી છે. સંત એટલે કોણ બાપુ? સત્ય એને કહેવામાં આવે કે જે પોતે દુઃખી થાય અને બીજાનું સુખ જોવે, એ સત્ય. સત્ય છે તો સૃષ્ટિ છે, સત્ય છે તો ભગવાન છે, અને સત્ય નથી તો કાંઈ નથી. સંત એટલે શું? સંત એને કહેવામાં આવે કે જોગી બને તો જગ કલ્યાણ કે લીએ. જોગી કોને કહેવામાં આવે? પરોપકારી. પોતે દુઃખી થાય બીજાને સુખી કરે, એ જોગી, એ સાધુ. બાકી પછી પોતાની આત્મા સુખી કરવા માટે બીજાને દુઃખી કરે, એ સાધુ નથી. એક બીજી બી વાત કહી દઉં કે અમારા ઘણા બધા મહાત્માઓ ગાંજા ચરસ ચલમ પીતા હોય છે, પણ એનું એક કારણ હોય છે કે પોતાની આત્માને વંશમાં રાખવા માટે. ગાંજો એની માટે પીવે સાધુ કે એની અંદર જ્ઞાન ઉપજન થાય, ક્યાં ખોટી દ્રષ્ટિ ના જાય, અને એ આરામથી સૂઈ જાય. એ નશામાં હોય એટલે આરામથી ભજન કરીને આરામથી સૂઈ જાય. એની માટે અમુક સંતો પીતા હોય છે ગાંજો. બાકી લોકોને હું તો એ વાત કરીશ કે ગુરુ કહે સો કરના, ગુરુ કરે સો મત કરના. મારું કહેવાનું મતલબ સમજતા હોય તો સમજો, બધાએ સાંભળે છે. અને હું કહું છું કે ગુરુ કહે એ કરવાનું છે, ગુરુ કરે એ નથી કરવાનું તમારે. ગુરુ તો કાલ ઉઠી કૂવામાં પડશે એટલે તમે કૂવામાં ના પડતા. બાવો છે એ ગાંજો પીવે છે, એની આગળ પાછળ કોઈ નથી. અમારા તો જીવતે જી પિંડદાન થઈ ગયેલા છે, એટલે અમે તો મરી ગયેલા છીએ પહેલાથી જ. અને તમે ગાંજો પીશો, તમારી વાહે છોકરા છે, બૈરા છે, બહેનો છે, ભાઈઓ છે, માતા પિતા છે. જો તમને કંઈક રોગ લાગુ થઈ ગયો તો એમને કોણ હાચવશે? અને બાવો મરશે તો કાંઈ ફરક પડશે નહીં. સમજી ગયા? એટલે તમે ગાંજો પીતા નહીં. લોકોને હું તો એક જ શિક્ષા દઈશ કે વ્યસન મુક્ત રહેજો, એકતા રાખજો. બીજું કે ઓલા બમ બમ બાબા કહે છે ને ઉજ્જૈનની અંદર કે એક છોકરો ના પેદા કરતા છોકરા 3 પેદા કરજો. છોકરા 3 પેદા કરજો, નકર કે છોટા પરિવાર સુખી પરિવાર, એ લાલચમાં ના રહેતા. એ લાલચમાં રહેશો, એક જ છોકરો પાલશો, ના કરે નારાયણી છોકરાને કઈ થશે તો તમારા કુળનો દીપક કેવી રીતે આગળ વધશે? એટલે ઓછામાં ઓછા 3 છોકરા રાખજો. એક રાષ્ટ્ર સેવા કરશે, રાષ્ટ્ર સેવા સર્વોપરી છે, એટલે એક રાષ્ટ્રની સેવા કરશે, બીજો સનાતન ધર્મનું રક્ષણ કરશે, અને ત્રીજો તમારી સેવા કરશે. એટલે ઓછામાં ઓછા ઘરની અંદર 3 છોકરા તો રાખજો. નકર એક છોકરાની લાલચમાં તમે ના રહેતા. નકર એક છોકરો અમેરિકા ગયો તો વાહેથી તમારા દન ખોટા આવશે. એટલે ઓછામાં ઓછા 3 છોકરા રાખજો. કેમ કે આપણે એક લગ્ન કરી અને પછી બીજું લગ્ન કરવા જાય એની ઉપર ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાએ પ્રતિબંધ મૂકેલો છે, કેસ થઈ જાય. અને ઓલા 4 બૈરાઓ રાખે છે, 20 છોકરાઓ પેદા કરે છે, એમની માટે કાંઈ નથી. એટલે એના જેવું સરકારને પણ નિવેદન કરું છું કે કાયદો સર્વની માટે એક હોવો જોઈએ. ભારત દેશ સંવિધાન ઉપર ચાલે છે, અને સંવિધાનની અંદર કાયદો સર્વના માટે એક હોવો જોઈએ. જે સરકાર મંદિરોના ટેક્સથી ચાલે છે, એ સરકાર મંદિરોને કેટેગરીમાં મૂકી શકે છે, દુકાનની કેટેગરીમાં, જ્યારે ત્યારે તોડી શકે છે.
એટલે હું તો સરકારને નિવેદન કરું છું કે કાયદો સિરિયા કાયદો ના હોવો જોઈએ સાહેબ. ઘણા બધા મસ્જિદો પણ ગેરકાયદેસર છે, ઘણા બધા ઈસાઈ મિશનરી કામ કરી રહી છે આદિવાસી વિસ્તારોની અંદર. તે ત્યાં ચર્ચ પણ ખોટા રીતે બનાવેલા છે કે જેમના સ્ટેમ્પ નથી, રજિસ્ટર્ડ નથી થયેલા અને ખોટી રીતે પ્રચાર કરી ધર્મ પરિવર્તન પણ થાય છે. તો એમની માટે પણ કાયદો બનવો જોઈએ. મંદિર તમને ગેરકાયદે લાગે છે તો મસ્જિદને પણ ચેકિંગ થવી જોઈએ. તમે મંદિરમાં પગાર નથી આપતા, મસ્જિદની અંદર પગાર આપો છો, 12,000 થી 18,000 સુધીનો પગાર આપો છો. અમારા એકેય સાધુને કે એકેય બ્રાહ્મણને મંદિરની અંદર કોઈ પગાર આપતા નથી. એમને તમે હજ પડવા માટે સબસિડી આપો છો. અમારે 4 ધામની યાત્રા કરવા માટે 1 રૂપિયાની કોઈ લોન નથી આપતો અમને. અમે દાનદાતાઓ ઉપર જીવીએ છીએ. અમારી રવાડીઓ ચાલે છે, મંદિરોની અંદર ભોજન અનેક ક્ષેત્રાઓ ચાલે છે, ચા પાણી ચાલે છે, દાનદાતાઓ ઉપર ચાલે છે, પબ્લિક ઉપર ચાલે છે. એટલે કાયદો સર્વની માટે એક હોવો જોઈએ સાહેબ. અમને પગાર નથી મળતો તો એમને પણ પગાર ના મળવો જોઈએ. અમારા મંદિરો તૂટે છે તો જ્યાં એમની પણ મસ્જિદ હોય તો ગેરકાયદેસર, ચર્ચ હોય ગેરકાયદેસર તો એમને પણ તોડવામાં આવે. અમે કોઈ ધર્મનો વિરોધ નથી કરતા, બાકી જે ગેરકાયદેસર છે એ ગેરકાયદેસર છે. હિન્દુ ધર્મને ક્યાં જોવો છો બાપુ? અત્યારે હિન્દુ ધર્મનો ચડતો સૂર્ય છે કે મધ્યાહને? નહીં, અત્યારે ચડતો સૂર્ય છે ભગવાન. અત્યારે સનાતન ધર્મના યુવાઓ જાગૃત છે અને તમે જોઈ રહ્યા છો તો અમારી નજરની સામે જુઓ કેટલી ભીડ લાગી ગઈ છે. અને સનાતન ધર્મની પ્રજા અત્યારે ઓછામાં ઓછી મારી ગણતરીએ 10 લાખ પબ્લિક અહીંયા શિવરાત્રીના પર્વને જોવા આવે છે, સાધુ સંતોના આશીર્વાદ લેવા આવે છે. એટલે પ્રજા જાગૃત છે તો આટલી પ્રજા આવે છે ને. જો પ્રજા જાગૃત ના થઈ હોત તો ગિરનાર શું મતલબ છે તે આવે? ગિરનારનું શું મહત્વ છે બાપુ? ગિરનાર તો એક ગરવો ગિરનાર છે. આ તો માનો પેટ છે સાહેબ. આ તો ઋષિઓની ભૂમિ છે. આ ઋષિઓની એવી તપોબળની ભૂમિ છે કે જે રાણક દેવડીએ ખાલી મેણો માર્યો તો એની ઉપર મોટી મોટી શિલાઓ રળી પડી હતી, મોટી મોટી શિલાઓ રળી પડી હતી. એ ગરવો ગિરનાર છે જ્યાં અમે હજારો વર્ષ તપ કરીએ, 12 મહિના તપ કરીએ, ત્યાં ફળ ના મળે એટલો તપ અમને ખાલી 5 દીની અંદર મળે છે. આ 5 દી ધૂણો લગાવીએ છીએ અને 5 દી અમે આહુતિ આપીએ છીએ ને તે 12 મહિનાનો ફળ અમને મળે છે. લોકો કહે કે સિંહ રહેશે, દીપડો રહેશે, ખાઈ જશે. અમે પરિક્રમામાં વગડામાં પડી રહીએ છીએ, અમને કોઈ નથી ખાતું. તે ગરવો ગિરનાર માનો પેટ છે. અહીંયા પાણી, પેટનું પાણી નથી હલતું એટલે તો એને ગરવો ગિરનાર કહેવામાં આવે છે. ઋષિઓની ભૂમિ કહેવામાં આવે છે. 184 દેવતાઓનો વાસ છે ગરવો ગિરનાર. એની ઉપર અમને પણ ગર્વ છે કે અમારા સનાતન ધર્મની અંદર ગરવો ગિરનાર મોજૂદ છે. અને આ ગિરનારની અંદર આવી વનસ્પતિઓ પડેલી છે સાહેબ કે ક્યાંય માંગવા ના જઈને કોઈ અમને રોટલો ના ખવડાવે ને તો એ પંતા ખાઈને પણ જીવી શકીએ છીએ. બાપુ, અંતિમ પ્રશ્ન છે. છેલ્લા થોડા સમયથી સંતોને લઈને ક્યાંક ને ક્યાંક વિવાદ થતા હોય અથવા સંતોમાં પણ આપણે જોઈએ તો જે સંસારી જેવો માહોલ છે તે જોવા મળતો હોય છે, તો એને લઈને શું કહે છે? એમાં એવું છે કે દરેક સમાજ હોય, ચાહે સંત સમાજ હોય કે સંસારી સમાજ હોય કે રાજકારણ હોય કે પોલીસ ડિપાર્ટમેન્ટ હોય, દરેક જગ્યાએ કોઈ દૂધ ન ધોયેલા નથી. તો સંતોમાં સંસારીમાં ફેર શું? તો એમાં એવું છે કે સાચો સાધુ હોય એ કોઈ દિવસ એવું નહીં કરે સાહેબ. સાચો સાધુ હશે એ કોઈ દિવસ પોતાની ઇજ્જતને ઉછાળશે નહીં. કોઈ 2 શબ્દ કહી દેશે ને તો એ સાંભળી લેશે. કારણ એનું એક જ છે કે સાગર સે गहरा पानी से पतला और दीपक में जैसे प्रकाश होता है वैसा संत के अंदर प्रकाश होता है. સાચો સાધુ એ છે તે એકદમ પાણીથી પાતળો હોય અને સાગરથી ગહેરો હોય. તમે ગમે તેટલું કઈ બોલી દો ને એ બોલે છે ને એનું મોટો ગણતા છે, આપણે શું લેવા દેવા? જો કરેગા સો ભરેગા, અમારા ક્યાં હે? એ બોલી નહીં વયો જશે. ગાળ બોલશે તો એનું મોટું ગણતા છે, એ પાપમાં પડશે, આપણે શું લેવા દેવા છે? આપણે તો ભજન કરો ને. भजन करने के लिए चादर ओढ़िए तो भजन करो, धर्म का रक्षण करो, प्रजा को जागृत करो. બાવાનું એ કામ હોય, એ સાચો બાવો. પછી થોડુંક કંઈક કોઈ કહી દીધું એટલે આમ ચીમટો લઈ દે, તારી માન તારી બેન, એ બાવો ના ગણાય સાહેબ. એ બાવો નથી, એનું હું માનતો પણ નથી. એવું જોવા મળે છે ક્યારેક, ઘણું જોવા મળતું હોય છે. પણ અત્યારે અખાડાએ જો ડુપ્લિકેટ સાધુ હોય ને સાહેબ, એ બધા નાટક કરતા હોય છે. રેલવે પ્લેટફોર્મ પર પડ્યા રહેવાનું, આખા દિવસ ઉઘરાવાનું અને હાજે નાટક કરવાના. એ બધા અખાડાના સાધુ ના હોય. લોકોને કેમ ખબર પડે કે આ સાધુ અખાડાના સાધુ છે? હું તો લોકોને પણ કહું છું. કઈ રીતે ખબર પડે કે અખાડાનું સાધુ હોય? આપણે ગાડીની અંદર પરમિટ છે, લેતા આવો જરા બતાવી દો, જલ્દી જાઓ. અમારો અખાડો છે, અમારા સંન્યાસીઓના 7 અખાડા છે. ભારત દેશની અંદર પહેલા 13 અખાડા હતા, અત્યારે 14 અખાડા છે. કેમ કે એક કિન્નર અખાડાને મેળવવામાં આવ્યો એટલે 14 અખાડા થઈ ગયા. અને દરેક અખાડાનું સાધુ હશે એની જોડે કાયદેસરનો અખાડાનું પ્રમાણ હશે સાહેબ. અને એ અખાડાના પ્રમાણથી ખબર પડે કે આ સાચો સાધુ છે. નકર ડુપ્લિકેટ ઘણાય સાધુઓ ફરતા હોય છે, એમની જોડે કોઈ પ્રમાણ હોતા નથી. અને એ પછી આખા દી ભિક્ષાવૃત્તિ કરે અને હા જે ખોટા કર્મો કરતા હોય છે. એના લીધે પછી જૂઠના લીધે સાચ મર્યો જાય છે. જૂઠના લીધે
એ કરતો હોય ખોટો, પણ લોકો બધાને કહેતા હોય કે બધાએ બાવા આવ્યા છે. બાપુ આ ધૂણાનું આ ચિંતાનું એનું શું મહત્વ હોય છે? સાથે જે ધૂણાનું અનેક મહત્વ- આપણે જોઈએ અનેક નાગા સાધુ હોય છે, અનેક આપણે જોઈએ તો અનેક સાધુ જે ભેખધારી હોય છે, તો શું શું ફેર હોય છે બાપુ? અને જોડી પણ હોય છે, એમાં પણ ઘણો ફેર જોવા મળે છે, એને લઈને થોડું એમાં એવું માહિતી છે આપો. કે જે મહાપુરુષની અંદર રહેતા હોય છે જી એક વસ્ત્ર ધારણ કરતા હોય છે. અમારા સંન્યાસીઓમાં બી બે પ્રકારના હોય છે. એક તો દિગંબર હોય છે, એ કપડાં નથી પહેરતા. જી 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 પછી એક મહાપુરુષ હોય, એ ખાલી લંગોટ ધારણ કરતા હોય છે, એ કપડાં પહેરી શકે છે. જી. બાકી જે નાગા દિગંબર છે એ વસ્ત્ર ધારણ નથી કરતા. જી. સંન્યાસીઓમાં બી આ બે પરંપરા છે. પછી ત્રીજી પરંપરા છે કે ઘરગ્રસ્તીવાળા ગોસ્વામી, જી એ સંન્યાસીઓમાં ગણવામાં આવતા નથી ઓકે. સાહેબ. એ ઘરગ્રસ્તી એટલે કે વારસાગત ગાદી હોય એની ઉપર એ લોકો બેસી શકે છે. જી. બાકી સંન્યાસીની ગાદીની ઉપર એ લોકો જી ન બેસી શકે. આ ધૂણા અને ચિમટાનું અને ધૂણો મતલબ આ છે કે અમારા ઋષિઓ, અમારા મુનિઓ, આની અંદર અમે લોકો હજારો પ્રકારની આહુતિ આપતા હોય છે. નવગ્રહ હોય છે, ગુગળ હોય છે, ઘી હોય છે, નાળિયેર હોય છે, જવ હોય છે, કાળા તલ હોય, સફેદ તલ હોય છે, એવા કંઈક પ્રકારની આહુતિ આપતા હોય છે અમે. અને એ આહુતિ આપવાની જે ઉર્જા ઉઠે છે, જે કે આ ધુમાડો નીકળે છે, એનાથી જે ખોટા બેક્ટેરિયા છે, રોગી બેક્ટેરિયા છે, એનું નાશ પામતો હોય છે સાહેબ. અને એનાથી પ્રજાને રોગમુક્ત થાય. જી એના લીધે આ હજારો વર્ષ પહેલાથી જે અત્યારે વિજ્ઞાન ગોતે છે એ અમારા ઋષિઓ હજારો વર્ષ પહેલા ગોતી જી. ગયા. અને આ ચિમટાનું મહત્વ ઘણી વખત એ સાધુઓ અમારા ગુસ્સે થાય કોટવાલ. ત્યારે મારતા પણ જોવા મળે છે. એનું શું મહત્વ છે? એ અમારા કોટવાળ છે. આ કોટવાળ છે, ભૈરવ કોટવાળ છે. જી આ દરેક સાધુની જોડે હોય છે અને આને રાખવો પણ જરૂરી હોય છે. આ તો અહીંયા તો મેં આજે લગાડ્યું છે કારણ કે હું અખિલ ભારતીય હિન્દુ મહાસભાનો છું, એટલે હાથમાં લઈને પકડું ને ખરું ને તો લોકો આમ કે બાવો ક્યાંથી આ બાવાને ખાલ્યો છે અખિલ ભારતમાં. એટલે હું ખાલી નિશાની પૂરતો આ જોડી ઉપર રાખું છું. જી 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 જોડીનું શું મહત્વ હોય છે બાપુ? એ દેખો આ ચીમટો હું નિશાની પૂરતો રાખું છું. જોડીનું શું મહત્વ છે? અલગ અલગ જોડી જોવા મળે છે. જોડી અલગ અલગ જોવામાં મળતી હોય છે. નવનાથ હોય એને આ નવ ફૂમકા હોય છે. આવા જી નવ ફૂમકાવાળી જોડી હોય. અમે દસનામી સાધુ છીએ. દસનામ શ્રી પંચ દસનામ જૂના અખાડાના સાધુ છીએ. દસનામ એટલે કે 10 ફૂમકા હોય અમારે. અમારું કમંડલ હોય એને 10 બોર લાગેલા હોય. જી અમારું ચીમટો હોય એની અંદર 10 કળી લાગેલી હોય છે. એટલે કે એ 10 નામનો છે. અને કેવા કેવા તપો થતા હોય છે? હઠાગ્રહ જોવા મળે છે અને ઘણું બધું સાહેબ, ઘણું બધું. કેવા કેવા તપ કરતા હોય છે? હઠયોગી હોય છે. અમુક હઠયોગી હોય તે ઊભા રહીને ખડેશ્વરી તપસ્યા કરતા હોય છે. અમુક હઠયોગી હોય છે તો પોતાનું હાથ ઊંચું રાખતા હોય છે. અમુક હઠયોગી હોય છે તો કોઈ દિવસ બેસતા બી નથી, એ ખાલી ઊભા જ રહેતા હોય છે. ઘણી ગાડી હોય કે રેલવે હોય, કોઈ બસ હોય, એની અંદર એ સીટ હોય તો બી સીટની અંદર બેસે નહીં, એ ઊભા જ રહેતા હોય છે. એ હઠયોગી હોય છે. અને હઠયોગ એટલે એ ધારે કે ભગવાન હું આ કામ કરવાનું છું ને આ કામ તારે કરવું પડશે. એટલે જેટલા સુધી ભગવાન એ કાર્ય એ પૂરું ના કરે એટલા ઘડીએ એ ના કરે એવી પ્રતીક્ષા હોય છે. જી 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 એને હઠયોગ કહેવામાં આવે છે. અલગ અલગ પ્રકાર જો અમારા સાચા સાધુઓ હોય એની જોડે આ પ્રમાણ હોય છે. આ ભાઈનું પ્રમાણ છે. જી 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 અમારે કોઈ પણ સાધુ સાચો બને એ કોર્ટના સ્ટેમ્પની ઉપર એનું સર્ટિફિકેટ આવતું હોય છે. જી જે સાચો સાધુ હશે એની જોડે આવા પ્રમાણ હશે અને જૂઠો હશે એની જોડે કોઈ પ્રમાણ હોતું નથી. એટલે એ ખળિયા અંજળિયામાં ગણવામાં આવે. અમે લોકો એને ખળિયા અંજળિયા કહેતા હોય છે, પ્લેટફોર્મમાં વાળા સાધુઓ. જી 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 અને જેની જોડે આ પ્રમાણ છે એ જગ્યાધારી સાધુ હોય છે કે ક્યાંય કોઈની સામે માંગી ના શકે. આ ધૂણા ઉપર અમે બેસીએ, કહીએ તમને કે દેજા કુછ, પણ અમે તમને આમ જીદ ના કરીએ કે તેરે દેના ही पड़ेगा.